Hello friends, welcome on in the 10th part of chapter number 1, right? Last session ની અંદર આપણે સ્વાધ્યાય 1.3 કન્ટિન્યુ કર્યું અને એમાં આપણે ક્વેશ્ચન નંબર 13 પર આવ્યા છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે કે વિધેય f from r થી r fx equals 3 minus x cube raised to 1/3 વડે વ્યાખ્યાયિત થતું હોય તો f of fx શોધવું છે. તો f of fx ને આ રીતે લખાશે. હવે fx ની કિંમત છે 3 minus x cube raised to 1/3 એટલે કે f ના વિધેયમાં x ને બદલે તમારે આ બધી કિંમતો મૂકવાની. એટલે કે f ના વિધેયમાં પહેલા છે 3 તો 3 minus x cube અને whole raised to 1/3, રાઈટ. તો હવે આપણે બહુ ધ્યાનથી આ જે બ્રેકેટ મૂક્યો છે તે એટલે મૂક્યો છે કે x ની કિંમત આપણે મૂકી શકીએ. હવે x ની કિંમત શું મૂકવાની છે? તો 3 minus x cube raised to 1/3, એટલે વધારે કન્ફ્યુઝન નહીં થાય. ઓકે, સો 3 માઇનસ પછી x માટે મેં વચ્ચે બ્રેકેટ રાખેલો હતો એનો ક્યુબ અને આખાની 1/3 પાવર, અને એમાં જે આ બ્રેકેટ આવ્યું, આ બ્રેકેટ જે છે એની વચ્ચે આપણે x ની કિંમત મૂકી દીધી. સો હવે તમારી પાસે આવી જશે 3 માઇનસ આ 1/3 ને પાવર 3 કેન્સલ રેઝ ટુ 1/3 એટલે 3 minus 3 plus x cube to the power 1/3. સો એનો મીનિંગ એવો થયો કે x cube ની પાવર 1/3 એટલે જવાબ થઈ જશે તમારો x, એટલે કે c તમારો આન્સર થશે. ઓકે, એક ખાલી નોટ યાદ રાખીએ કે ઇન જનરલ કોઈ બી fx હોય, સપોઝ n minus x raised to n to the power 1/n, તો fx નો આન્સર ડાયરેક્ટલી તમે x યાદ રાખી શકો ફોર MCQ. ઓકે, આ ધ્યાનમાં રાખજો કે 3 ને બદલે કોઈ બી પાવર કેમ નહીં આપી હોય, એટલે n minus x raised to n whole raised to 1/n, જેમ કે અહીંયા 3x ની ક્યુબ અને 1/3 છે. સો 3 ને બદલે 4, 4 ને બદલે 5 કોઈ બી હોય તો આ સીધો જવાબ તમારે યાદ રાખવો. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન માટે છે કે f from r minus -4/3 થી r fx બરાબર 4x upon 3x plus 4 માટે વ્યાખ્યાયિત વિધેયનું પ્રતિવિધેય શોધવાનું છે. તો બહુ સિમ્પલ છે, ઓલરેડી કહી દીધું છે કે પ્રતિવિધેય શોધવું છે. તો y બરાબર આપણે ફંક્શન લઈ લીધું, ક્રોસ મલ્ટીપ્લિકેશન આપી દઈએ, x વાળા પદને સાથે લઈ લઈએ, x ને કોમન લઈ લઈએ, તો x ને કરતા બનાવી દઈએ તો 4 minus 3y થઈ ગયું. તો આ બેઝિકલી f inverse y બરાબર g of y બરાબર 4y upon 4 minus 3y, આ તમારો આન્સર, એટલે કે ઓપ્શન નંબર બી આવી જશે, રાઈટ. સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. સો હવે આપણે આ ચેપ્ટરના લાસ્ટ ટોપિકની ચર્ચા કરીએ, અને લાસ્ટ ટોપિક જે છે એ છે દિક્ ક્રિયાઓ. દિક્ ક્રિયાઓને કહેવાય બાઇનરી ઓપરેશન્સ. હવે પહેલા એક જનરલ આઈડિયા લઈ લઈએ કે બાઇનરી ઓપરેશન શું છે. તો બાઇનરી ઓપરેશન પણ અમુક પ્રકારના ફંક્શન્સ જ છે. હવે ફંક્શનનો મિનિંગ શું કે કાઇન્ડ ઓફ કમાન્ડ. એટલે શું? તો કે આપણે નોર્મલ ફંક્શનની વાત કરીએ તો હું એમ કહું કે fx બરાબર x plus 2, એટલે આપણે એક કમાન્ડ આપ્યો કે તમે ભાઈ x ની કોઈ કિંમત મૂકો.
બરાબર. એક જે વિધેય છે fx બરાબર x+2 કે x+3 વોટએવર, તો એ ફંક્શન કોઈ ચોક્કસ એના પ્રદેશ પર વ્યાખ્યાયિત હશે, તો એ પ્રદેશમાંથી આપણે કિંમતો મૂકીએ છીએ, વિધેયમાં કિંમતો મૂકીએ છીએ અને એના રૂપ આપણને કિંમતો મળતી જાય છે. તો બાઇનરી ઓપરેશન પણ એક પ્રકારનું વિધેય જ છે, પણ એની કંઈક શરત અલગ હશે, રાઈટ? પણ એ શરત શું છે તો એ આપણે સમજીએ. જોજો, બહુ ધ્યાનથી સમજજો. બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે અરિક્ત ગણ એ માટે સ્ટાર એ A ક્રોસ A થી A પર વ્યાખ્યાયિત દિક્ ક્રિયા કહેવાય. હવે સૌથી મોટો અને અગત્યનો ફરક નોર્મલ વિધેય અને બાઇનરી ઓપરેશન્સ વચ્ચેનો શું? તો સૌથી પહેલું તો એ એક જ ગણ પર વ્યાખ્યાયિત હશે, અને અત્યાર સુધીના કેસમાં તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો કે વિધેયમાં એક જ ઇનપુટ આપણે લીધું, એટલે કે x બરાબર સમથિંગ, જ્યારે અહીંયા જે છે એ A ક્રોસ A પર વ્યાખ્યાયિત છે. એનો મિનિંગ શું કે તમારે આ સિસ્ટમની અંદર એક સાથે બે ઇનપુટ નાખવાના. એટલે કે જો હું આ સિસ્ટમ કહી દઉં અને જો આ એક સિસ્ટમ બાઇનરી ઓપરેશનની હશે તો એમાં બે ઇનપુટ એક સાથે હશે, A અને B, અને એનો જે જવાબ હશે એ A સ્ટાર B કરીને કોઈ પણ એક વિધેય હોઈ શકે. બરાબર? એટલે હું જો એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં, હું એમ કહું કે સ્ટાર એ R પર વ્યાખ્યાયિત છે, અને A સ્ટાર B બરાબર A+B-1. તો હવે એનો મિનિંગ તમે શું સમજશો કે સ્ટાર કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો સ્ટાર ફ્રોમ R ક્રોસ R ટુ R. તમે ઓબ્ઝર્વ કરો તો આ શું થઈ ગયો? પ્રદેશ થઈ ગયો ભાઈ, અને આ જે છે તે સહપ્રદેશ થઈ ગયો, અથવા તો વિસ્તાર પણ બોલી શકાય. હવે A સ્ટાર B બરાબર A+B-1 એનો મિનિંગ શું કે જે બે ઇનપુટ આપણે A અને B નાખવાના છે, જે બે ઇનપુટ આપણે અપ્લાય કરવાના છે, એ બંને ઇનપુટ શેમાંથી લેવાના? તમારે R માંથી જ લેવાના. એટલે જો હું એમ કહું કે A બરાબર 1 અને B બરાબર 2, તો રિલેશન આવું બોલાય કે 1 સ્ટાર 2 બરાબર, બોલો 1 સ્ટાર 2 એટલે બોલો A એટલે A તો 1 સ્ટાર કરીને B છે, B ની કિંમત 2 છે તો +2 અને -1, તો બોલો જવાબ શું આવશે? 2 આવશે. બરાબર? એટલે અહીં સમજવા જેવું શું છે તો કે જે ગણ પર તમારું બાઇનરી ઓપરેશન વ્યાખ્યાયિત થતું હોય એ જ ગણમાંથી તમારે કિંમતો લેવાની, અને એ જ ગણમાંથી તમને કિંમતો મળવી જોઈએ. રાઈટ? સો આ બહુ જ અગત્યનો મુદ્દો છે. એટલે કે જો હું એમ કહું કે ધારો કે આ R ને બદલે ધારો કે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, હું એમ કહું કે Z પર વ્યાખ્યાયિત છે, કે સ્ટાર Z ક્રોસ Z થી Z પર વ્યાખ્યાયિત હોય, તો તમે A બરાબર હું એમ કહું કે 3, B બરાબર -5, રાઈટ? તો હવે તમારો સંબંધ શું થશે? 3 સ્ટાર -5 બરાબર 3 ઓછા 5 ઓછા 1, તો ભાઈ આ તો -3 થઈ ગયું. બરાબર? તો બોલો આ નિયમ સાચો પડે કે નહીં પડે? રાઈટ? ઓકે, આ મુદ્દો તમારા મગજમાં ક્લિયર થતો હોવો જોઈએ. પ્રોબ્લેમ ક્યારે ઉભો થાય? પ્રોબ્લેમ ત્યારે ઉભો થાય કે તમારો પ્રદેશ અને સહપ્રદેશ એટલે કે વિસ્તારમાં જે ગણ આવે છે એ ગણમાં જવાબ નહીં મળતો હોય. એટલે કે Z ક્રોસ Z થી Z પર વ્યાખ્યાયિત થવા માટે તમે જો કિંમત Z માંથી લેતા હોય તો તમારો આન્સર પણ Z માંથી જ આવવો જોઈએ. એટલે કે અહીંયા -3 ને બદલે ધારો કે 1/3 કે 2/3 આવી જાય, કે ભાઈ n ક્રોસ n થી n પર વ્યાખ્યાયિત થઈને જવાબ તમારો n માં નહીં મળતો હોય, તો એ દિક્ ક્રિયા શક્ય નથી એમ કહી શકાય. ઓકે, સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બહુ સિમ્પલ છે. દિક્ ક્રિયા એટલે કાઇન્ડ ઓફ એક ફંક્શન જ થઈ ગયું, પણ નોર્મલ ફંક્શનની કમ્પેરિઝનમાં શું ડિફરન્સ? તો કે આમાં એક સાથે તમારે બે ઇનપુટ નાખવાના, અને બીજો અગત્યનો મુદ્દો કે પ્રદેશ અને સહપ્રદેશમાં જે કોઈ પણ ગણ આવે છે તે બંને ગણ કેવા હોવા જોઈએ? સમાન. સમાન એટલે R ક્રોસ R થી R. હવે આમાં R ક્રોસ R થી Z એવો સંબંધ એવું તમને રિલેશન મળવાનું નથી, એ વિધેય હશે નહીં. ઓકે, તો અરિક્ત ગણ A માટે સ્ટાર એ A ક્રોસ A થી A પર વ્યાખ્યાયિત દિક્ ક્રિયા કહેવાય.
જ્યાં સ્ટારની અંદર બે ઇનપુટ આપણે અપ્લાય કરવા પડે એ અને બી, જેમાં એ સ્ટાર બી વચ્ચે ડેશ મેં એટલે મૂક્યું છે કે એમાં કોઈ પણ પ્રકારનું તમને ઇક્વેશન મળી શકે કે એ સ્ટાર બી બરાબર રૂટ એ પ્લસ બી, એ બાય બી, બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, એ પ્લસ બી, એ માઇનસ બી, આવા કોઈ પણ પ્રકારના બાયનરી ઓપરેશન્સ તમને મળી શકે. નોર્મલી બાયનરી ઓપરેશન્સ નો યુટિલાઇઝેશન તમે છે ને ફિઝિક્સમાં કરશો. ફિઝિક્સની અંદર બાયનરી ઓપરેશન્સ આવશે જ્યારે તમે સેમિકન્ડક્ટર્સ ભણશો અને એમાં એન્ડ ગેટ, ઓર ગેટ, નોર ગેટ આવા પ્રકારની જે શરત આવશે ને એમાં તમે બાયનરી ઓપરેશન્સનો ઉપયોગ કરશો. ઓકે, ચાલો તો ત્યાર પછી આપણે ચેક કરીએ કે ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમ શું બોલશે? તો ક્રમનો નિયમ કહેશે કે અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત વિધેય સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ માટે જો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ ક્રોસ એ માટે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ થાય તો સ્ટાર સમક્રમી કહેવાય. એટલે કે બીજી ભાષામાં એવું કહેવાય કે સ્ટાર ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમ એટલે આપણને બધાને જ ખબર છે. આપણે નોર્મલી ક્રમના નિયમને શું કહે કે ભાઈ 2 + 3 = 3 + 2 આ ક્રમનો નિયમ થઈ ગયો, રાઈટ? એવી જ રીતે તમને એ સ્ટાર બી વચ્ચે કોઈ બી રિલેશન આપ્યું હોય, જેમ કે આપણે આ જ એક્ઝામ્પલ લઈ લઈએ, હું એમ કહું કે એ સ્ટાર બી બરાબર a + b - 1 હોય તો બી સ્ટાર એ માટે શું થવું જોઈએ? એટલે કે ફર્સ્ટ એન્ટ્રી તરીકે આમાં એ છે અને અહીંયા ફર્સ્ટ એન્ટ્રી તરીકે બી છે, તો બી સ્ટાર એમાં ફર્સ્ટ એન્ટ્રી તરીકે બી થશે ને સેકન્ડ એન્ટ્રી તરીકે એ થશે. એટલે જે રિલેશન એ સ્ટાર બી માં a + b - 1 હતું એ જ રિલેશન બી સ્ટાર એમાં શું હશે? b + a - 1 હશે, રાઈટ? એ જ રિલેશન બી સ્ટાર એમાં શું હશે? b + a - 1 હશે. તો ક્લિયર ખબર પડે છે કે a + b - 1 લખું કે b + a - 1 લખું, બંને એકનું એક જ થવાનું, એટલે આપણે કહી શકીએ કે સ્ટાર સમક્રમી છે. ઓકે, ધ મેજર ડિફરન્સ શું છે? એન્ટ્રીનો ડિફરન્સ છે. એ સ્ટાર બી ની અંદર પહેલી એન્ટ્રી એ તરીકે હશે અને બીજી એન્ટ્રી બી તરીકે હશે, જ્યારે બી સ્ટાર એમાં પહેલી એન્ટ્રી બી અને બીજી એન્ટ્રી એ તરીકે હશે. ઓકે, સો આ પોઈન્ટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો. ત્યારબાદ બીજો નિયમ છે જૂથનો નિયમ. તો જૂથના નિયમ માટે છે અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ માટે પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ એ માટે જો એ સ્ટાર બી સ્ટાર સી બરાબર એ સ્ટાર બી સ્ટાર સી હોય થાય તો સ્ટાર સમજૂથી કહેવાય. ઓકે, અહીં મેં શબ્દ એવો લખ્યો છે ભાઈ, પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ. હવે પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ એટલે શું? કે ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ સ્ટાર બરાબર a + b - 1 અને એ ઝેડ પર વ્યાખ્યાયિત છે, તો ઝેડ માંથી બિલોંગ કરતી કોઈ પણ ત્રણ સંખ્યા, ઝેડ માંથી બિલોંગ કરતી કોઈ પણ નહીં, પ્રત્યેક ત્રણ સંખ્યાઓની જોડ માટે તમારો નિયમ સાચો હોવો જોઈએ. એટલે આ એ જ નિયમ થયો જે આપણે એક-એકમાં ચર્ચા કરેલો અને જે આપણે સંબંધમાં ચર્ચા કરેલો કે જ્યારે તમારે કોઈક વસ્તુને સાચી પ્રૂફ કરવી છે તો એમાં એક્ઝામ્પલ નહીં લઈ શકાશે, એમાં તમારે થિયોરિટિકલી જ સાબિત કરવું પડશે. અને જ્યારે એ વસ્તુને ખોટી સાબિત કરવી છે તો કોઈ એક પણ એક્ઝામ્પલ ખોટું આપી દેવાનું કે એક એક્ઝામ્પલમાં એની સાબિતી ફૂલફિલ નહીં થતી હોય. એટલે જ્યારે તમને બાયનરી ઓપરેશન્સમાં સમક્રમિક કે સમજૂથીના સવાલો પૂછવામાં આવે
તો જો તમને એવું ખ્યાલ આવી જાય છે કે આમાં ક્રમના નિયમ કે જૂથના નિયમનું પાલન નહીં થશે તો કોઈ પણ એક જ એક્ઝામ્પલ તમે આપશો તો પણ ચાલશે, પણ જો એ ક્રમના કે જૂથના નિયમનું પાલન કરશે તો કમ્પલસરી તમારે એમાં એક્ઝામ્પલથી નહીં પણ એમાં તમારે કમ્પલસરી થિયોરિટિકલી સાબિતી આપવી પડશે. બરાબર? એ જેમ જેમ તમે દાખલા સમજતા જશો તેમ તેમ વધારે ક્લિયર થતું જશે, કારણ કે આની અંદર લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ આવે, અલગ અલગ પ્રકારના તમને લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ મળશે. ઓકે, ચાલો તો આ થયું જૂથનો નિયમ અને ક્રમનો નિયમ. ત્યાર પછી દિક ક્રિયા માટે તટસ્થ ઘટક. હવે આ જે બે મુદ્દા છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો નિયમ એવું બોલે કે અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત. જો મેં ઓલવેઝ એક શબ્દ કોમન લખ્યો છે બધી વ્યાખ્યાઓમાં કે અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ માટે જો ઈ બિલોંગ્સ ટુ એ મળે, શબ્દ અહીંયા લખી દઈએ કે જો અનન્ય ઈ બિલોંગ્સ ટુ એ મળે કે જેથી એ સ્ટાર ઈ બરાબર ઈ સ્ટાર એ બરાબર એ થાય તો ઈ ને સ્ટાર માટેનો તટસ્થ ઘટક કહેવાય. અહીં બે વસ્તુ તમારે બહુ ધ્યાનથી સમજવાની. પહેલી કે તમને જે ઈ મળે છે એ એમાંથી જ વ્યાખ્યાયિત થવો જોઈએ. બીજી એ કમ્પલસરી અનન્ય હોવો જોઈએ. અને ત્રીજી એ કમ્પલસરી ક્રમના નિયમનું પાલન કરતું હોવું જોઈએ. હવે અત્યારે હું આનું એક્ઝામ્પલ નહીં જ આપીશ, બરાબર, દાખલાની અંદર જ જોઈશું, પણ તમે કઈ ત્રણ નિયમને કઈ ત્રણ કન્ડિશનને યાદ રાખી મગજમાં. પહેલી કે ઈની કિંમત કમ્પલસરી બિલોંગ્સ ટુ એ જ હોય, ઈની કિંમત અનન્ય જ હોય અને ઈની કિંમત માટે સ્ટાર સમક્રમી હોવું જોઈએ. જો સ્ટાર સમક્રમી હશે તો જ આગળ તટસ્થ ઘટક માટેની ચર્ચા આપણે કરવાની. જો એ સમક્રમી નથી તો ત્યાં જ મુદ્દો આવી જશે કે અહીં સ્ટાર સમક્રમી ન હોવાથી તટસ્થ ઘટક મળતો નથી. ઓકે, ત્યારબાદ સ્ટાર માટે વ્યસ્ત ઘટક. તો વ્યસ્ત ઘટક માટેનો નિયમ જોઈ લઈએ. કે ફરીથી અરિક્ત ગણ એ પર વ્યાખ્યાયિત સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ માટે જો તટસ્થ અનન્ય તટસ્થ ઘટક ઈ હોય અને કોઈક બી બિલોંગ્સ ટુ એ મળે કે જેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ થાય તો બી ને સ્ટાર માટે નો વ્યસ્ત ઘટક કહેવાય. જેને એ ઇનવર્સ વડે દર્શાવાય. અહીં સૌથી પહેલી શરત આપણે લખી કે તટસ્થ ઘટક ઈ હોય તો કોઈક બી મળે કે જેથી એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ થવું જોઈએ. એટલે વ્યસ્ત ઘટક થવા માટેની શરત શું છે? તો કે ભાઈ અનન્ય તટસ્થ ઘટક મળવો જોઈએ. જો અનન્ય તટસ્થ ઘટક નથી મળતો તો ત્યાં તમારો સવાલ પૂરો થઈ જાય કે વિરોધી ઘટકનું અસ્તિત્વ નથી. એટલે સૌથી પહેલું તમને સમક્રમ એટલે કે દિક ક્રિયા સાચી છે કે નહીં તે ખબર હોવી જોઈએ.
સેકન્ડ સ્ટેપમાં એને સમક્રમી સાબિત કરતા આવડવું જોઈએ. થર્ડ સ્ટેપમાં એનો તટસ્થ ઘટક શોધતા આવડવો જોઈએ કે જે સાચો હશે કે નહીં અને અનન્ય હશે કે નહીં. અને ત્યાર પછીનો ચોથો સ્ટેપ એટલે વ્યસ્ત ઘટક મળશે કે નહીં. આટલા મુદ્દાઓ તમારા માટે ક્લિયર હોવા જોઈએ, તો તમે એનું સ્વાધ્યાયને સોર્ટ આઉટ કરી શકશો. ઓકે, તો એના સ્વાધ્યાયની વાત કરીએ. એમાં પહેલો જે દાખલો છે એની અંદર તમે ધ્યાનથી જુઓ તો એમણે એવો જ સવાલ પૂછ્યો છે કે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા એ દિક ક્રિયા છે કે નહીં તે નક્કી કરો. જે પ્રશ્નમાં સ્ટાર દિક ક્રિયા ન હોય તેના માટે કારણ આપો. દિક ક્રિયા ન હોય તો તેને માટેના કારણ આપો. ઓકે, હવે એક જ રીઝન હોઈ શકે કે જે ગણ પર દિક ક્રિયા વ્યાખ્યાયિત હશે એ ગણમાંથી કોઈ પણ કિંમત માટે જવાબ જો ન મળતો હોય તો તમે એવું કહી શકો કે સ્ટાર પર વ્યાખ્યાયિત નહીં હશે. ઓકે, જેમ કે સૌથી પહેલો જે સવાલ છે તે ઝેડ પ્લસ પર વ્યાખ્યાયિત છે. હવે ઝેડ પ્લસ નો મીનિંગ કે માત્ર ને માત્ર ધન પૂર્ણાંક અથવા શૂન્ય, રાઈટ? પણ અહીંયા ક્લિયર હોવું જોઈએ. પણ ઝેડ પ્લસ એટલે અત્યારે કોઈ ક્લિયરિફિકેશન નથી, આપણે એવું લઈ શકીએ કે ઝેડ પ્લસ એટલે માત્ર ને માત્ર ધન પૂર્ણાંક કિંમતો હોય. ઓકે, સો અહીંયા એક સિમ્પલ વસ્તુ છે કે પહેલા ક્વેશ્ચન ની વાત કરીએ કે ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી ઝેડ પ્લસ આ રીતે તમારે સ્ટાર વ્યાખ્યાયિત થશે અને રિલેશન છે એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી. હવે મને અહીંયા એવું ક્લિયર ખબર પડે કે તમે કોઈ પણ બે ધન સંખ્યા લો તો અહીં હું એમ કહું કે a બરાબર 1 અને b બરાબર 2 તો 1 સ્ટાર 2 વચ્ચેનું રિલેશન 1 માઇનસ 2 બરાબર -1 થશે, which does not belongs to z પ્લસ. માટે અહીં સ્ટાર એ દિક ક્રિયા નથી. કેમ આવું મને ખ્યાલ આવ્યો ભાઈ? કારણ કે ક્વેશ્ચનને જોઈને બહુ સિમ્પલ વે થી તમને લોજિક ખબર પડે છે કે તમે કોઈ પણ બે ધન સંખ્યાની બાદબાકી કરશો તો જ્યારે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થશે તો એનો જવાબ ધન મળવાનો નથી જ, રાઈટ? અને મારા માઇન્ડમાં એક સિમ્પલ કોન્સેપ્ટ ક્લિયર છે કે જો દિક ક્રિયા હશે તો જે પ્રદેશ ગણ પર વ્યાખ્યાયિત મારો રિલેશન હશે કે ઇક્વેશન હશે એ જ પ્રદેશ ગણમાંથી એટલે કે એ જ ગણમાંથી મને જવાબ મળવો જોઈએ. એટલે કે ઝેડ પ્લસ માંથી જો હું એ અને બી ની કિંમત ઊંચકું છું તો જવાબ પણ ઝેડ પ્લસ માંથી જ આવવો જોઈએ, જ્યાં જે શક્ય થતો નથી. અને જો કોઈ ઓછામાં ઓછી એક પેર માટે બી તમને જવાબ ખોટો મળી જાય તો એ વસ્તુ સાચી નથી, રાઈટ? એટલે પહેલો ક્વેશ્ચન તમારો દિક ક્રિયા થશે નહીં. બરાબર, ચાલો હવે નથી એટલે મેં ખાલી એક્ઝામ્પલ આપીને પણ સાબિત કરી દીધું. બીજામાં પણ ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી ઝેડ પ્લસ અને રિલેશન છે એ સ્ટાર બી બરાબર એ બી. સો હવે તમે અહીં વિચારો કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે તમે બેનો ગુણાકાર વિચારો તો એ બી પણ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ થાય જ, રાઈટ? માટે સ્ટાર દિક ક્રિયા થાય. હવે જુઓ આમાં મેં સાબિતીમાં કોઈ પણ એક્ઝામ્પલ લીધું નથી કારણ કે આપણને એવું ખબર પડી જ જશે કે કોઈ પણ બે ધન સંખ્યા વિશે તમે ગુણાકાર મૂકો તો એનો જવાબ હંમેશા ધન જ આવવાનો છે, રાઈટ? એટલે આમાં કોઈ પણ પ્રકારનું એક્ઝામ્પલ આપીને સાબિત કરવાની જરૂર નથી. બરાબર, એ જ વસ્તુ ત્રીજા માટે પણ તમે વિચારી શકો. જુઓ ત્રીજો નંબર જે છે તેના માટે પણ વિચારી શકાય કે જેમાં સ્ટાર જે છે એ સ્ટાર ફ્રોમ આર ક્રોસ આર થી આર પર વ્યાખ્યાયિત છે અને એ સ્ટાર બી વચ્ચેનું રિલેશન છે એ બી સ્ક્વેર. તો બોલો અહીં પણ એવું લખી શકાય ને કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે એ બી નો સ્ક્વેર જે છે એ બિલોંગ્સ ટુ આર થાય જ. માટે અહીં પણ સ્ટાર દિક ક્રિયા થાય. ચાલો નંબર 4 માટે વિચારીએ તો કે સ્ટાર ફ્રોમ ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી ઝેડ પ્લસ અને એ સ્ટાર બી વચ્ચેનું રિલેશન છે માનાંકમાં એ માઇનસ બી. તો અહીં પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે હવે અહીં ઓલરેડી માનાંક છે
એટલે જે વસ્તુ અહીંયા થઈ હતી એ અહીંયા થવાની નથી, કારણ કે માનાંક હોવાથી -1 નો બી જવાબ પ્લસ જ થઈ જશે, તો બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ થાય જ. માટે સ્ટાર દિક્ ક્રિયા થાય, રાઈટ. અને લાસ્ટ જે ક્વેશ્ચન છે તેમાં શું છે, તો કે સ્ટાર ફ્રોમ ઝેડ પ્લસ ક્રોસ ઝેડ પ્લસ થી ઝેડ પ્લસ અને એ સ્ટાર બી વચ્ચેનું રિલેશન એ છે. તો અહીંયા ક્લિયર ખબર પડશે ને કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ જે છે તે પણ બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ જ થાય. માટે આ કેસમાં પણ સ્ટાર દિક્ ક્રિયા થાય જ, રાઈટ. સો પહેલા ક્વેશ્ચનમાં તો બહુ સિમ્પલ વસ્તુ હતી, તમારે જસ્ટ એ જ વેરીફાઈ કરવાનું છે કે તમને જે સ્ટાર આપ્યો છે, જે રિલેશન આપ્યું છે એ દિક્ ક્રિયા છે કે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જુઓ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ છે, રાઈટ. તો એક એક કરીને આપણે જોતા જઈએ. સવાલ એવો છે કે નીચે આપેલ પ્રત્યેક વ્યાખ્યાયિત ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દિક્ ક્રિયા છે કે નહીં. જો તે દિક્ ક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં, અથવા જૂથના નિયમનું પાલન કરશે કે નહીં એ ચેક કરવું છે. ઓકે, ચાલો જો પહેલો ક્વેશ્ચન સમજો. ઝેડ પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર a માઇનસ b. હવે આપણને ક્લિયર ખબર પડે છે કે અહીં કોઈ પણ ઝેડ માંથી તમે બિલોંગ કરો, એટલે આપણે અહીં સીધું એવું જ લખી દઈએ કે અહીં પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ માટે a માઇનસ b પણ બિલોંગ્સ ટુ ઝેડ થાય જ. માટે સ્ટાર દિક્ ક્રિયા થાય. ચાલો હવે જો બહુ ધ્યાનથી સમજો. હવે a સ્ટાર b બરાબર a માઇનસ b. ઓકે, તો હું માઇનસ બ લઈ લઉં તો આ b માઇનસ a થશે. તો અહીં ક્લિયર છે કે વિચ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b માઇનસ a. કે તો અહીંયા સમજો આવી જશે. હવે તમે જો b સ્ટાર a વિચારતા હોય તો b સ્ટાર એનો જવાબ b માઇનસ a થશે. તો અહીં b માઇનસ a અને માઇનસ b માઇનસ a ક્યારે પણ ઇક્વલ થવાનું નથી. એનો મીનિંગ કે a સ્ટાર b ઇઝ નોટ ઇક્વલ્સ ટુ b સ્ટાર a. માટે સ્ટાર સમક્રમી નથી. બરાબર, આ જ વસ્તુને એક્ઝામ્પલ થી ચેક કરીએ તો પણ કરી શકાય. શું એક્ઝામ્પલ લઈએ? હું એમ કહું કે a બરાબર 1 અને b બરાબર 2. તો બોલો, જ્યારે 1 સ્ટાર 2 હોય તો જવાબ 1 માઇનસ 2 બરાબર -1 આવશે. પણ જ્યારે 2 સ્ટાર 1 લેશો તો જવાબ 2 માઇનસ 1 બરાબર 1 આવશે. એટલે કે 1 સ્ટાર 2 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2 સ્ટાર 1. માટે પણ કહી શકાય કે સ્ટાર સમક્રમી નથી જ. સમજમાં આવશે? હવે અહીંયા કોઈકને એવું થાય કે સર એવું એક્ઝામ્પલ આપીએ કે 2 સ્ટાર 2 વિચારો તો ભાઈ મેં પહેલા જ કીધું કે જ્યારે ખોટું છે એવું સાબિત કરવું છે તો કોઈ એક એક્ઝામ્પલ એવું આપો કે જેનાથી ખોટું સાબિત થાય છે. જો જ્યારે બી એવું કન્ફ્યુઝન થાય ને ત્યારે હંમેશા પાસ અને ફેલ નું ખુદનું એક્ઝામ્પલ લઈ લેવાનું. હા ને, કે કોઈ પરીક્ષામાં તમે પાસ થયા છો તો પાસ થવા માટે બધી જ શરતનું સાચું, એટલે કે બધા જ સબ્જેક્ટના માર્ક્સ બતાવવા પડે. પણ ફેલ થવા માટે કોઈ એક જ સબ્જેક્ટના માર્ક્સ બતાવો તો પણ કહી શકાય કે તમે ફેલ જ છો. પછી એની સામે ભલે તમારા 5 સબ્જેક્ટમાંથી 4 સબ્જેક્ટમાં તમે એમ કહો કે પાસ છો, એ બતાવીને એવું નહીં સાબિત થાય કે તમે પાસ થયા. ઓકે, ચાલો હવે તમારે જૂથ માટે ચેક કરવું છે. તો જોજો અહીંયા ધ્યાન, આ વસ્તુ સમજવાની છે. સમજૂથી માટેની વસ્તુ સમજવાની છે. ચાલો પહેલું a સ્ટાર b સ્ટાર c. બહુ ધ્યાનથી સમજો હો ભાઈ, કે આમાં કન્ફ્યુઝન ઘણી વખત ઊભી થાય. ચાલો a સ્ટાર b નો મીનિંગ શું થશે? ફર્સ્ટ ઇનપુટ તરીકે a છે અને સેકન્ડ ઇનપુટ તરીકે b છે, એટલે a માઇનસ b તમારો જવાબ. બરાબર, હવે સ્ટાર c. હવે બહુ ધ્યાનથી સમજો. હવે જે પહેલું ઇનપુટ છે એ પહેલું ઇનપુટ એટલે a માઇનસ b થશે. એટલે તમારું જે આ રિલેશન છે એમાં ફર્સ્ટ ઇનપુટ તરીકે a હતું. હવે એ જ ફર્સ્ટ ઇનપુટ તરીકે શું છે? આખું a માઇનસ b છે. તો અહીં a ને બદલે હું લખી દઈશ a માઇનસ b, પછી માઇનસ છે અને પછી સેકન્ડ ઇનપુટ તરીકે c છે. એટલે બેઝિકલી તમારો જવાબ આવ્યો a માઇનસ b માઇનસ c, રાઈટ. તથા a સ્ટાર
બી સ્ટાર સી વિચારો. તો અત્યારે એ સ્ટાર ને તો છેડવું જ નથી, મારે પહેલા રિલેશન કોની વચ્ચે લેવાનું, બી અને સી વચ્ચે. ચલો બી સ્ટાર સી માં પહેલું ઇનપુટ કોણ, બી, એટલે અહીં બી એઝ ઇટ ઇઝ, પછી માઇનસ ને બીજા ઇનપુટ તરીકે સી હશે. તો હવે જ્યારે તમે એ સ્ટાર બી માઇનસ સી વચ્ચે રિલેશન ચેક કરવા માંગો છો, તો પ્રથમ ઇનપુટ તરીકે એ છે, પછી માઇનસ, અને સેકન્ડ ઇનપુટ તરીકે બી માઇનસ સી, એટલે તમારો જવાબ આવી જશે એ માઇનસ બી પ્લસ સી, રાઈટ. તો અહીં પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ ઝેડ માટે a minus b minus c is not equals to a minus b plus c. માટે a star b star c is not equals to a star b star c. માટે સ્ટાર સમ જૂથી નથી. પોઈન્ટ ક્લિયર થશે ભાઈ? જો કંઈ પણ ડાઉટ લાગે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, રાઈટ. આ દર વખતે હું કહું છું, બહુ સિમ્પલ છે. બીજો દાખલો જો એટલે વધારે ડિટેલમાં સમજ પડે. જો ક્વેશ્ચન શું કહે છે. હવે આ સેકન્ડ નંબરના ક્વેશ્ચનનો જ સેકન્ડ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન છે a સ્ટાર b બરાબર a પ્લસ b. ચાલો તો અહીં પ્રત્યેક ab બિલોંગ્સ ટુ q માટે ab પ્લસ 1 બિલોંગ્સ ટુ પણ q થાય જ, માટે સ્ટાર દિક્ક ક્રિયા થાય. ઓકે, ચાલો હવે સમક્રમી માટે બોલો. a સ્ટાર b બરાબર શું છે, ab પ્લસ 1 છે. ઓકે, b સ્ટાર a બરાબર શું કહેવાય, ba પ્લસ 1 થશે. હવે કેમ આવું કર્યું ખબર પડશે ને, કે ફર્સ્ટ ઇનપુટ તરીકે a હતું, સેકન્ડ ઇનપુટ તરીકે b હતું. જ્યારે તમે b સ્ટાર a વિચારશો ત્યારે ફર્સ્ટ ઇનપુટ તરીકે b હશે અને સેકન્ડ ઇનપુટ તરીકે a હશે. બોલો ba પ્લસ 1 એટલે હું ab પ્લસ 1 લખી જ શકું, તો આના બરાબર a સ્ટાર b થઈ ગયો. માટે b સ્ટાર a બરાબર a સ્ટાર b હોવાથી સ્ટાર સમક્રમી થાય, રાઈટ. ચાલો તથા a સ્ટાર b સ્ટાર c. ચાલો હવે વિચારીને જોજો, a સ્ટાર b એટલે શું થશે, ab પ્લસ 1 સ્ટાર c. હવે ધ્યાન એ આપવાનું કે ab પ્લસ 1 સ્ટાર c એટલે કે a સ્ટાર b માં ફર્સ્ટ ઇનપુટ તરીકે a આવે, તો અહીં ફર્સ્ટ ઇનપુટ તરીકે શું છે તમારી પાસે, ab પ્લસ 1 છે. ડોટ બી, બી એટલે સેકન્ડ ઇનપુટ, તો સેકન્ડ ઇનપુટ તરીકે સી છે, અને પછી પ્લસ 1, એટલે કે હવે તમારી પાસે થઈ જશે એબીસી પ્લસ સી પ્લસ 1. આ તમારો જવાબ આવી જશે, રાઈટ. અને હવે તમે એ સ્ટાર બી સ્ટાર સી વિચારો. તો હવે પહેલા રિલેશન બી સ્ટાર સી વચ્ચે બોલો, બી સ્ટાર સી વચ્ચેનું રિલેશન થશે બીસી પ્લસ 1. હવે તો એ સ્ટાર બી માં પ્રથમ ઇનપુટ તરીકે એ, તો એ સ્ટાર બીસી પ્લસ 1 પ્રથમ ઇનપુટ તરીકે એ, બીજા ઇનપુટ તરીકે બીસી પ્લસ 1 અને પ્લસ 1 છે જ, તો એબીસી પ્લસ એ પ્લસ 1 થઈ જશે. તો અહીં પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ ક્યુ માટે એબીસી પ્લસ સી પ્લસ 1 is not equals to ABC plus A plus 1. માટે A star B star C is not equals to A star B star C. માટે કહી શકાય, માટે સ્ટાર સમજૂથી નથી એવું તમે કહેશો. ઓકે, સ્ટાર સમજૂથી નથી આવું તમે કહેશો, રાઈટ. કોઈક એક્ઝામ્પલ આપીને પણ ક્રોસ વેરીફાઈ કરવું હોય તો તમે કરી શકો. જો આપણે એક એક્ઝામ્પલ પણ લઈ લઈએ. જો બને ત્યાં સુધી એના એક્ઝામ્પલમાં છે ને 1 નહીં લેવાનું, કારણ કે 1 માટે ઘણા બધા નિયમો સાચા પડતા હોય. તો આપણે a બરાબર 2, b બરાબર 3 ને c બરાબર 4 લઈએ. ચાલો તો પહેલું રિલેશન 2 સ્ટાર 3 સ્ટાર 4 વચ્ચેનું બહુ ધ્યાનથી સમજો. બોલો 2 સ્ટાર 3 વચ્ચે રિલેશન શું છે, તો 2 into 3 પ્લસ 1 અને સ્ટાર કરીને 4. બોલો તો આ 2 3 2 6 ને 1 7, તો આ 7 સ્ટાર 4 થઈ ગયું. તો હવે 7 સ્ટાર 4 વચ્ચે 7 into 4 plus 1, તો અહીંયા જવાબ 29 મળશે, રાઈટ. તો હવે આપણે ચેક કરવું છે 2 સ્ટાર
3 સ્ટાર 4 તો 2 સ્ટાર બોલો 3 સ્ટાર 4 વચ્ચે રિલેશન શું હશે 3 into 4 plus 1 તો 2 સ્ટાર 4 તારી 12 ને 13 તો હવે 2 સ્ટાર 3 વચ્ચે રિલેશન શું હશે 13 વચ્ચે તો 2 into 13 plus 1 તો 13 દુ 26 ને 27 જો ક્લિયર દેખાય છે કે 29 અને 27 ઇક્વલ નથી જ એટલે જૂથના નિયમનું પાલન થતું નથી જો મેં થિયોરેટિકલી પણ પ્રૂફ કરીને બતાવ્યું અને એક્ઝામ્પલની મદદથી પણ પ્રૂફ કરીને બતાવ્યું જે સનાતન સત્ય હશે જેમ કે સમક્રમી થાય જ છે તો સમક્રમી થાય છે તો આમાં તમારે એક્ઝામ્પલ આપવાની જરૂર નથી એમાં તમારે થિયોરેટિકલી જ પ્રૂફ કરવું પડશે પણ આ સમજૂથીની અંદર દેખાય જ છે કે આવું શક્ય નથી જ બનવું તો એક એક્ઝામ્પલ આપી દો ડાયરેક્ટ તો પણ ખબર પડી જ જાય ઓકે થર્ડ ક્વેશ્ચનની વાત કરીએ ચાલો હવે જો 99.99% કેસીસમાં જ્યાં સમક્રમી કે સમજૂથી સાબિત કરવાનું હશે ને ત્યાં સ્ટાર ની ક્રિયા હશે એટલે અહીં આપણે લખી જ શકીએ કે અહીં પણ પ્રત્યેક AB belongs to Q માટે AB/2 પણ belongs to Q થાય જ માટે સ્ટાર એક ક્રિયા થાય ચાલો તો હવે ક્રમના નિયમ માટે ચેક કરીએ પહેલા A સ્ટાર B બરાબર AB/2 છે તો બોલો B સ્ટાર A બરાબર શું થશે BA/2 થશે હવે BA/2 ને તમે AB/2 લખી જ શકો એનો મીનિંગ કે A સ્ટાર B થવાનું જ છે માટે A સ્ટાર B બરાબર B સ્ટાર A હોવાથી આપણે કહી શકીએ કે સ્ટાર સમક્રમી થાય ઓકે ચાલો સમજૂથી માટે ચેક કરી લઈએ A સ્ટાર B સ્ટાર C ની ચર્ચા કરીએ તો સૌથી પહેલું બોલો A સ્ટાર B વચ્ચેનું રિલેશન શું છે AB/2 છે અને સ્ટાર C હવે બહુ ધ્યાનથી હા જોજો AB/2 એટલે તમારું પહેલું ઇનપુટ થઈ ગયું એટલે હવે જ્યાં તમારું AB/2 આ જે રિલેશન છે આ રિલેશનમાં બાય 2 તો ફિક્સ જ હશે પ્રથમ ઇનપુટ તરીકે A છે તો અહીં આ પોઈન્ટમાં પ્રથમ ઇનપુટ તરીકે શું હશે તો કે AB/2 હશે અને સેકન્ડ ઇનપુટ તરીકે C હશે એટલે અહીં તમારો જવાબ થઈ જશે ABC/4 એવું જ હવે તમે A સ્ટાર B સ્ટાર C વિચારો તો A સ્ટાર એઝ ઇટ ઇઝ બોલો B સ્ટાર C વચ્ચેનું રિલેશન શું હશે તો કે BC/2 તો હવે જ્યારે તમે A સ્ટાર BC/2 વચ્ચે રિલેશન વિચારશો તો અહીંયા પણ 2 તો ફિક્સ જ છે પ્રથમ ઇનપુટ તરીકે A છે અને સેકન્ડ ઇનપુટ તરીકે BC/2 છે તો અહીં પણ જવાબ ABC/4 જ હશે તો માટે કહી શકાય કે A સ્ટાર B સ્ટાર C બરાબર A સ્ટાર B સ્ટાર C હોવાથી આપણે એવું કહી શકીએ કે સ્ટાર સમજૂથી થાય હવે કદાચ જો કોઈ ડાઉટ લાગે ને તો કોઈ એકાદ કિંમત પણ તમે ઈચ્છો ન એકાદ એવી તો નહીં પણ તમે ઈચ્છો એટલા એક્ઝામ્પલ્સ મૂકી લો દરેક કેસમાં તમારો જવાબ LHS અને RHS સરખા જ આવશે સમજૂતીની વાત કરો કે સમક્રમીની વાત ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે Z પ્લસ પર તો બોલો અહીં પ્રત્યેક AB belongs to Z plus માટે 2 raised to AB પણ belongs to Z plus જ થાય કારણ કે ઘાતાંકીય વિધેય થશે માટે સ્ટાર એક ક્રિયા થાય ચાલો હવે સમક્રમી માટે વાત કરીએ બોલો A સ્ટાર B જે છે એનો જવાબ છે 2 raised to AB તો B સ્ટાર એનો જવાબ શું થશે 2 raised to BA થશે હવે 2 raised to AB લખું કે 2 raised to BA લખું બંને એકનું એક જ થયું તો માટે A સ્ટાર B બરાબર B સ્ટાર A હોવાથી આપણે એવું કહી શકીએ કે સ્ટાર સમક્રમી થાય ચાલો હવે આપણે ચર્ચા કરવી છે સમજૂતી માટે તો A સ્ટાર B સ્ટાર C ચલો A સ્ટાર B વચ્ચેનું રિલેશન શું છે 2 raised to AB
સ્ટાર સી. હવે થોડું કેરફુલી, હા, તો જોજો તમારે શું ધ્યાનમાં રાખવાની વાત છે તે કે હવે 2 તો ફિક્સ જ છે. 2 ની ઘાતમાં a એટલે પ્રાઇમરી ઇનપુટ, એ પ્રાઇમરી ઇનપુટ હશે 2 ab અને ડોટ કરીને સેકન્ડરી ઇનપુટ હશે c. એટલે આ શું હશે ખબર? આ હશે 2 ab ડોટ c. આ રીતે બનશે. અને જ્યારે તમે a સ્ટાર b સ્ટાર c વિચારશો તો a સ્ટાર એઝ ઇટ ઇઝ આ 2 bc થઈ જશે અને 2 a ડોટ 2 bc, એટલે આ લખાશે 2 a ડોટ 2 bc. તો અહીં પ્રત્યેક a b c belongs to z પ્લસ માટે 2 ab dot c is not equals to 2 a dot 2 bc હોવાથી સ્ટાર સમ જૂથી નથી. આ ફાઇનલ જવાબ થઈ જશે. એક્ઝામ્પલ થી સાબિત કરવું હોય તો એ સેમ એક્ઝામ્પલ a બરાબર 2 b બરાબર 3 ને c બરાબર 4 વિચારો. જોજો 2 સ્ટાર 3 સ્ટાર 4, બોલો 2 સ્ટાર 3 વચ્ચેનું રિલેશન શું હશે? તો કે 2 into 3 અને સ્ટાર કરીને 4. ચાલો 2 into 3 એટલે 2 3 to 6, 2 ની 6 ઘાત એટલે 64 સ્ટાર 4, એટલે રિલેશન થઈ જશે 2 64 into 4. આવું રિલેશન થશે. એટલે જવાબ આવી જશે તમારો 2 16 256. ઓકે, હોપ આ પોઈન્ટ ક્લિયર થયો હોય. હવે તમારે ચેક કરવું છે 2 સ્ટાર 3 સ્ટાર 4. તો બોલો પહેલા તો 2 સ્ટાર, અચ્છા 3 સ્ટાર 4 એટલે શું રિલેશન હશે? તો કે 2 ની ઘાતમાં 3 ગુણ્યા 4, રાઈટ? 2 ની ઘાતમાં 3 ગુણ્યા 4. સો આ રિલેશન થઈ જશે 2 સ્ટાર 2 હવે અહીંયા જ 2 તો આવી જાય છે, છતાં તમારે આ બે વચ્ચે રિલેશન લેવું હોય તો 2 into 2 તો હવે ક્લિયર પોઈન્ટ ખબર પડે છે કે 2 into 2 અને 2 ક્યારે પણ ઇક્વલ થવાના નથી જ. એટલે આ ટોટલ ઘાત કેટલી થઈ ગઈ? 2 ની 1 ઘાત ને 2 ની 12 ઘાત એટલે ટોટલ 2 ની 13 ઘાત થઈ જશે. હવે 2 ની 13 ઘાત એટલે કે આનો જવાબ લખો તો 2 આવો જવાબ આવશે. જ્યારે અહીંયા છે 2 ઓકે, સો હોપ કે આ એક્ઝામ્પલ તમારા માઇન્ડમાં સેટ થયું હોય. ક્લિયર થશે ભાઈ? હે ને? નેક્સ્ટ a raised to b. ચાલો જો અહીં પણ એ જ કહી શકીએ કે અહીં પ્રત્યેક ab belongs to z પ્લસ માટે a raised to b belongs to z પ્લસ થાય માટે સ્ટાર વિકક્રિયા થાય. ઓકે, ચાલો સૌપ્રથમ a સ્ટાર b બરાબર a raised to b છે, b સ્ટાર a બરાબર b raised to a હશે. તો અહીં પ્રત્યેક ab belongs to z પ્લસ માટે a raised to b is not equals to b raised to a હોવાથી a star b is not equals to b star a માટે સ્ટાર સમક્રમી નથી. સિમ્પલ એક્ઝામ્પલ લઈ લો. 1 સ્ટાર 2 વિચારો તો 1 ની 2 ઘાત એટલે 1 અને 2 સ્ટાર 1 લો તો 2 ની 1 ઘાત એટલે 2, તો 1 અને 2 અલગ અલગ થઈ ગયા, રાઈટ? સો ક્લિયર. જો 99.99% ઓલમોસ્ટ 100% કેસમાં જે સમક્રમી હશે ને એ સમજૂથી નથી જ થવાનું. સમજો શું બોલ્યો? જે દિક્ક્રિયા સમક્રમી ની હશે એ દિક્ક્રિયા સમજૂથી પણ નહીં જ થશે. હા, પણ વાયસા વર્સા હોઈ શકે કે જે સમજૂતી નથી તે સમક્રમી હોઈ બી શકે અને ના બી હોઈ શકે. ઓકે, તો અહીંયા હવે આપણે લઈ લઈએ a સ્ટાર b સ્ટાર c.
ચલો a સ્ટાર b એટલે a રેઝ ટુ b સ્ટાર c, એટલે હવે આ a રેઝ ટુ b છે એની ઘાતમાં c થશે. ઓકે, એટલે અહીં લખાશે a રેઝ ટુ bc. જ્યારે તમે a સ્ટાર b સ્ટાર c વિચારશો તો a સ્ટાર b રેઝ ટુ c, હવે થઈ જશે a રેઝ ટુ b રેઝ ટુ c. હવે a રેઝ ટુ b રેઝ ટુ c અને a રેઝ ટુ bc વચ્ચેનો શું ડિફરન્સ? તો બહુ સિમ્પલ ડિફરન્સ છે કે 2 રેઝ ટુ 3 રેઝ ટુ 2 અને 2 રેઝ ટુ 3 ઇન્ટુ 2, આ બે અલગ અલગ થઈ ગયા. 2 રેઝ ટુ 3 રેઝ ટુ 2 એટલે 2 રેઝ ટુ 9 કહેવાય, 2 રેઝ ટુ 3 ઇન્ટુ 2 એટલે 2 રેઝ ટુ 6 થશે. બસ આ જ બે વચ્ચેનો ડિફરન્સ છે. ક્લિયર થશે? એટલે અહીંયા હવે 4 બી હોય તો બી કઈ ફરક નહીં પડે, 3 ની 4 ઘાત એટલે અહીંયા જવાબ તમારો 81 થઈ જાય, અહીંયા તમારો જવાબ 12 થઈ જશે. સો કે આ એક્ઝામ્પલ બી તમને ખ્યાલ આવ્યો હોય, બરાબર? તો અહીંયા આપણે એટલું જ લખી શકીએ કે અહીં પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે a raised to bc is not equals to a raised to b raised to c. માટે a star b star c is not equals to a star b star c. માટે સ્ટાર સમજૂથી નથી. ઓકે, સો કે આ ક્વેશ્ચનમાં ખ્યાલ આવ્યો હોય. નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે r માઇનસ માઇનસ 1 પર વ્યાખ્યાયિત a સ્ટાર બી. હવે જુઓ, ધ્યાનથી સમજવાનું છે ભાઈ. કેમ r માઇનસ માઇનસ 1? કારણ કે જુઓ, છેદમાં -1 મૂકવાથી જવાબ શક્ય બનશે નહીં. ઓકે, તો અહીં પ્રત્યેક ab બિલોંગ્સ ટુ r માઇનસ માઇનસ 1 માટે a upon b plus 1 પણ બિલોંગ્સ ટુ r માઇનસ માઇનસ 1 થાય. માટે સ્ટાર દિક્ક ક્રિયા થાય. ચાલો હવે a સ્ટાર b વિચારીએ, a upon b plus 1 તથા b સ્ટાર a વિચારો તો b by a plus 1. તો અહીં પ્રત્યેક ab belongs to r માઇનસ માઇનસ 1 માટે ક્લિયર કહી શકાશે કે a by b plus 1 is not equals to b by a plus 1. માટે a star b is not equals to b star a. માટે સ્ટાર સમક્રમી નથી. રાઈટ? હવે a સ્ટાર b સ્ટાર c વિચારો. ચલો, a સ્ટાર b નો મીનિંગ થશે a upon b plus 1 સ્ટાર c. હવે બહુ કેરફુલી હા જોજો, તમારા માટે +1 તો ફિક્સ જ છે. રાઈટ? હવે આ ક્વેશ્ચન પોઈન્ટમાં સૌ પ્રથમ ઇનપુટ તરીકે a upon b plus 1 છે, એટલે a upon b plus 1 પ્રાઇમરી ઇનપુટ, એટલે a સ્ટાર b માં પ્રથમ ઇનપુટ અંશમાં આવે, તો a by b plus 1 સ્ટાર c માં પ્રથમ ઇનપુટ એટલે a upon b plus 1 આખું જ પ્રથમ ઇનપુટ થઈ ગયું, એ અંશમાં આવશે અને છેદમાં c છે. તો એનો મીનિંગ કે અહીંયા તમારો જે જવાબ હશે તે શું હશે? તો કે a ના છેદમાં b plus 1 into c plus 1. રાઈટ? તથા a સ્ટાર b સ્ટાર c વિચારીએ તો b સ્ટાર c જ્યારે તમે વિચારશો તો b સ્ટાર c તો b by c plus 1 જ છે. ચાલો હવે આપણે પાછું વિચારીએ કે +1 તો ફિક્સ જ છે. બોલો, a સ્ટાર b by c plus 1 પ્રથમ ઇનપુટ તરીકે a એટલે a અંશમાં આવશે અને b by c plus 1 સેકન્ડ ઇનપુટ એટલે એ છેદમાં આવશે. રાઈટ? તો હવે આમાં સાદુરૂપ આપી દો તો a upon b plus c plus 1 અને છેદનો છેદ અંશમાં થઈ જશે. આવો તમારો જવાબ આવી જશે. ઓકે, તો અહીં ક્લિયર ખબર પડશે કે પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ r માઇનસ માઇનસ 1 માટે a upon b plus 1 into c plus 1 is not equals to a into c plus 1 by
બી પ્લસ સી પ્લસ 1 માટે સ્ટાર સમજૂથી નથી. ઓકે, સો હોપ કે આ સેશનમાં તમને ખ્યાલ આવ્યો હોય દીકરીયા શું છે, અને આપણે એકદમ પ્રાઇમરી બેઝિકના જે સવાલો છે તેની આપણે ચર્ચા કરી, રાઈટ. સો બાકીનો જે પોર્શન છે સ્વાધ્યાયનો એ આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.